રેસ્ટ ઇઝ બેસ્ટ. હવે આરામ ही राम है અને આરામ હરામ હૈ, બંને પેરેલલ ચાલે છે સમાજમાં. આરામ ही राम અને આરામ હરામ હૈ. બંને સ્થિતિ સાચી, બંને સાચી. અહીંયા આઈધર ઓર જેવું નથી. It depends upon your choice. પણ આરામ ही રામ સફળ થયું નથી બહુ. આરામ ही રામ બહુ સફળ થયું નથી. તો આળસુ બની જઈશું, કશું નહીં કરીએ, બધું એની જાતે થશે, હું કઈ નહીં કરું. મને બહુ ગમે છે યાર, મને આરામ કરવા દો શાંતિથી. તો તમને લાગે છે બધું જાતે જે તમારે જોઈએ છે, તમારા માટે લાયક છો તમે, યોગ્ય છે, તમને ગમે છે, બધું જાતે મળી જશે, તમે કંઈ નહીં કરો તો પણ? શક્યતા નથી સાહેબ, શક્યતા નથી સાહેબ. વિશાળકાય પ્રાણી હાથીએ પણ પુરુષાર્થ કરવો પડે છે. અને સંસ્કૃતમાં સુભાષિત હતું જ, ઉદ્યમે નહીં સિદ્ધંતી કાર્યાણી નચ મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. સ્વપ્નો જોવાથી સિદ્ધ નથી થતા, એને પૂરા કરવા મહેનત કરવી પડશે. હવે આરામ કરશો તો મહેનત ક્યારે કરશો? અને સિંહ જંગલનો રાજા છે, એટલા માટે જાતે જાનવરો, હરણ, સસલા પોતે જાય. રાજા સાહેબ તમે સમ્રાટ છો, તમે કેવી રીતે કામ કરશો? લો મને ખાઈ લો. આવું બનશે નહીં. એ રાજા હોય તો પણ નહીં બને. પુરુષાર્થ કરવો જ પડશે. આરામ ही રામ નહીં ચાલે. પણ મને બીજી સાઈડ જોવી ગમી, અને ત્યારે હું બોલીશ આરામ ही રામ. આરામ હરામ હૈ. એ નીતિ ઉપર કામ કરનારા માણસો સૂર્ય ઉગે કે હાથ મેં, દિવસ કે રાત, અજવાળું કે અંધારું, देश के परदेश, बस काम ही काम, क्यों नहीं लेते पिया प्यार का नाम, सुबह और शाम. આ આરામ હરામ હે વાળી વાત છે. દરેકની એક શક્તિ હોય છે, શરીરની પણ શક્તિ છે. એનાથી વધુ દોડાઈશું તો એનો જે ઘસારો છે, બિચારું બોલતું નથી, માલિકની સેવામાં લાગેલું રહે છે જન્મથી મૃત્યુ સુધી, કોઈ અવાજ ઉફ નહીં. ક્યાં સુધી એની લાચારીનો લાભ ઉઠાઈશું? પછી એક દિવસ અચાનક એવું બનશે, હાથ પગ ના પાડશે, આંખો જોવાની ના પાડશે, કાન સાંભળવાની ના પાડશે, વાણી એનો કાબુ ગુમાવશે, ફેફસા, હૃદય, કિડની બધા ગુમાવશે કાબુ. નહીં શ્વાસ કાબુમાં રહે, નહીં લોહી, નહીં હૃદયની ધડકન કાબુમાં રહે. અરે વિચાર કરી કરીને મગજ પણ વિચારવાની શક્તિ ગુમાવી દેશે. So the entire body will lose the charm of life. You will have no attraction to life under the terrific burden of work. You must be workaholic. કમાવવું જોઈએ, કામ કરવું જ જોઈએ.
ડેવલપમેન્ટ કરવું જ જોઈએ. જ્યાં છો ત્યાંથી ઉપર ઉઠવું જ જોઈએ. fully agree with you. But still, body needs some rest યાર. એની દયા ખાઓ થોડી, એને આરામ આપો થોડુંક, and I promise you will be back on your work with a terrific strength again, back on a work. You will be recharged after rest. You will have a new strength. You will have a next level of excitement. તમને ખબર નહીં પડે, તમારી અંદર ફરીથી તાજગી, સ્ફૂર્તિ, શક્તિ, ઉત્સાહના ફુવારા ફૂટશે. પણ એકવાર આરામ તો આપો. આરામ કરતા જાઓ અને કામ કરતા જાઓ. સાહેબ, કામ અટકશે જ નહીં. સાહેબજી, થોડા પગલા ચાલીને આરામ કરો. એમ કરતા કરતા ધારો ને તો વિશ્વનો પ્રવાસ પણ થઈ જશે. પણ સીધા નીકળી ગયા ને તો એવા અટકશો કે જાતને ખટકશો. કોશિશ ખાલી એટલી જ કરવાની છે કે શરીર પાસે સાથ જેટલું કામ લેવું હોય એની સાથે એ લો, પણ એના આરામની વ્યવસ્થા કરો. My one friend was saying કે ડીકે યાર, મને કામ કરવું બહુ ગમે છે, પણ as soon as I feel, જેવું મને લાગે છે કે કંઈક ખૂટે છે, હવે જામતું નથી, at the same time હું એ કામ છોડી દઉં છું. મેં કીધું then taking rest? No, I will change work. હું કામ બદલી કરું. હું લખતો હોઉં તો હું છોડી દઉં છું. હું 1 મિનિટે જઈને 2-3 ગીત સાંભળી આવું છું. હું વાંચતો હોઉં તો ઊભો થઈ જાઉં છું. યાર, સ્લીપર પહેરીને બહાર જઈને 30-40 મિનિટ ચાલી અને પાછો આવી જાઉં. આઈ ચેન્જ માય વર્ક. મારું કામ બદલું છું અને હું એટલો ફ્રેશ થઈ જાઉં છું, પાછો ફરીથી થોડી વાર રહીને મારા કામ પર જોડાઈ જાઉં છું. સો ચેન્જ ઓફ વર્ક, સમટાઈમ ચેન્જ ઓફ પ્લેસ, that will change your mood to work. જગ્યા બદલો, કામ બદલો, વાતાવરણ બદલો અને તમે સફળ થઈ જશો.